પ્રમુખ વાણી. હવે જ્યારે ઉઠીએ ને ત્યારે આપણે એક કામ કરવું કે જે દિશામાં સૂર્ય ઉગતો હોય ને એ દિશા તરફ મુખ રાખી પથારીમાં અને ધીરે ધીરે ઊંડા શ્વાસ લેવા, ધીરે ધીરે આમ સ્લોલી એકદમ ધીરે ધીરે ઊંડા શ્વાસ લઈ અને છોડવા, ધીરે ધીરે ઊંડા લઈ અને છોડવા. એવું 5 મિનિટ સુધી કરવું, વધારે કરવાની જરૂર નથી. તો શું થશે કે શરીરમાં એના લીધે પણ ઘણા નાના મોટા રોગો થશે નહીં. એનાથી નાના મોટા રોગો કોઈ પણ પ્રકારના હશે ને એ બધા સાફ થઈ આવશે જ નહીં લગભગ. એટલે એક તો એ ટેવ પાડવાની જરૂર છે. બીજું, આપણે ઊંઘમાં પ્રશ્ન મોટામાં મોટો થતો હોય. ઘણા કે મને ઊંઘનું આમ છે ને તેમ છે ને ડોક્ટર એમ કે 8 કલાક સૂવું ને 9 કલાક સૂવું. એ બધું કઈ કરવાની જરૂર નથી. મધરાત આયુર્વેદ એમ કે છે કે મધરાત્રી પહેલાની 1 કલાકની ઊંઘ, મધરાત્રી એટલે રાત્રે 12 વાગ્યા, રાત્રે 12 વાગ્યા પહેલાની 1 કલાકની ઊંઘ મધરાત પછીની 3 કલાકની ઊંઘ બરાબર છે. રાત્રે 12 વાગ્યા પહેલા 9 વાગે કોઈ સુઈ જાય તો 9 થી 10, 11 ને 12. ધારો કે 9 વાગે સુએ તો તરત ઊંઘ નહીં આવે, કલાક પછી આવી એમ માનો તો 2 કલાક તો મળે ને આપણને. તો 2 કલાક એ છે તો 12 વાગ્યા પછીની 6 કલાકની ઊંઘ બરાબર છે. એટલે આ ખાસ ખ્યાલ રાખો. ઘણા શું કરે છોકરાઓ, રાત્રે 2 વાગ્યા સુધી વાંચે, 3 વાગ્યા સુધી વાંચે, આખી રાતના ઉજાગરા કરે, દિવસે સૂતા હોય ના સૂતા. તો થાય શું કે જ્યારે વાંચન કરે ને ત્યારે આંખ રિસીવ કરે છે, આંખ વાંચે છે, મગજ રિસીવ નથી કરતું. તો એ લોકોએ શું કરવું જોઈએ? ઊંઘની એક સાયકલ છે. ધારો કે કોઈ વ્યક્તિ 9 વાગે સૂઈ ગઈ, તરત ને તરત ઊંઘ નહીં આવે, અડધો કલાક એની અંદર ઉમેરી દો. અડધો કલાક ઉમેરો એટલે 9:30 થયા. હવે 9:30 થી 1.5 કલાકની સાયકલ ગણવાની. 9:30 ની અંદર 1.5 ઉમેરે તો કેટલા થયા? 11. 11 માં 1.5 ઉમેરે તો 12:30. 12:30 માં 1.5 ઉમેરે તો 12:30 માં 1.5 ઉમેરીએ તો 2 વાગે, બરાબર? તો 2 વાગે ધારો કે કોઈ ઉઠી જાય ને તો ઉજાગરો નહીં નડે. 12:30 ઉઠે તો ઉજાગરો નહીં નડે. પણ 2 માં 1.5 ઉમેરે તો 3:30. 3:30 માં 1.5 ઉમેરો તો 5. 3:30 ને 5 ની વચ્ચે જો કોઈ ઉઠી જાય ને તો એને ઉજાગરો નડશે. એનું કારણ કે સાયકલ બ્રેક થઈ. સાયકલ બ્રેક થઈ એટલે ઉજાગરો નડશે. આપણે ઘણા બધાને અનુભવ હશે કે ધારો કે પ્લેન પકડવાનું હોય અને વહેલી સવારે નીકળવાનું હોય અને ભલે 11 વાગે સૂતા હોય આપણે અને પછી એકદમ સૂઈએ વિચારોમાં તો એકદમ ઊંઘ ક્યારે આવી જાય ખબર નથી પડતી, પણ આપણે અચાનક જ ઉઠી જઈએ છીએ. અચાનક જ્યારે ઉઠી જઈએ છીએ ને ત્યારે કોઈને ઉઠાડ્યા વગર, તો તે વખતે સાયકલ પૂરી થઈ ગયેલી હોય છે, આપણને ખ્યાલ નથી હોતો. તો એ દિવસે ભલે તમે 11 વાગે સૂતા હોય કે 12 વાગે સૂતા હોય અને 2-2:30 વાગે તમે ઉઠી ગયા, ધારો કે અચાનક જ એકદમ, અને તમારે પ્લેન પકડવાની લાઈ હોય, તો એ વખતે તમને આખો દિવસ દરમિયાન કોઈ પાસે જોકાઈ નહીં આવે ને કોઈ ઊંઘ આવતું હોય કે જોકા આવતા હોય એવું થશે જ નહીં. એનું કારણ કે સાયકલ બ્રેક થઈને તમે ઉઠ્યા. પણ જો કોઈ તમને ઉઠાડ્યા હોય તમને, તો તમને ઉજાગરો નડશે એ વખતે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવું. બીજું કે આપણને પાઇલ્સ થાય છે, તો પાઇલ્સની તો આથી વિગત આપી દીધી છે. અજમો, મેથી ને કાળી જીરીના જે પ્રયોગો છે એમાં પણ કેવી રીતે લેવું, કેવી રીતે બનાવવું એ પણ આખી વિગત આપી છે. એટલે એના વિશે આપણે બહુ ડિટેલમાં જતા નથી. હવે ઢીંચણ, આ ઢીંચણના જે પ્રોબ્લેમ બધાને થાય છે મોટે ભાગે, તો એ પ્રશ્ન છે શું? ત્યાં આગળ યુરિક એસિડ જમા થતો હોય છે. એ યુરિક એસિડ જમા થાય છે એટલે ઢીંચણનો ભાગ ને બધો જામ થઈ જાય છે. ઘસારો પણ હોય અમુક ટાઈમે, એવું આપણે ના નથી કહેતા. હવે તમે ડોક્ટર પાસે જાઓ ને તો મોટે ભાગે બધા ડોક્ટરો ઓર્થોપેડિક એમ જ કહે છે કે તમારે ઢાંકણી બદલવાની છે. એ ઢાંકણી બદલવાની છે એ કહે તો કોઈ જરૂરી નથી. અને મહેરબાની કરીને કોઈને આવો પ્રશ્ન હોય તો ઓપરેશન કરાવતા પણ નહીં. ઓપરેશન કરાવવાની પણ જરૂર નથી. એ યુરિક એસિડ જે જમા થાય છે ને એને માટે લેવાનું રસાયણ ચૂર્ણ. રસાયણ ચૂર્ણ ગળો, ગોખરું ને આમળા આવે એની અંદર. અને ગઢડાની અંદર, અમદાવાદની અંદર એક વૈદ છે, એ વૈદ બનાવે છે.
એનું ઉત્તમ આ હોય છે રસાયણ ચૂર્ણ. એનું કારણ કે એમાં દાળુ હળદર નાખે છે અને બીજી વસ્તુ નાખે છે, એટલે એનો પાવર ને બધું વધી જાય છે અને ઘણું જ સારું એનું રસાયણ ચૂર્ણ ઘણું જ સારામાં સારું આવે છે. તો એ રસાયણ ચૂર્ણ જમ્યા પછી એક ચમચી બપોરે જમો કે રાત્રે જમો તો એક ચમચી જો લેવામાં આવે ને રસાયણ ચૂર્ણ, તો આ કોઈ પણ પ્રકારનો આ જે યુરિક એસિડ હશે ને એ નીકળી જશે. અને એ સિવાય પણ જો એમ લાગે કે થોડા દિવસ રસાયણ ચૂર્ણ લીધું ને ફેર નથી પડતો એનાથી, તો બીજો ઉપાય એક મોટામાં મોટો એ છે કે આ ઢાંકણી બદલવાની જે ડોક્ટરો વાત કરે છે ને, કદાચ ઘસારો લાગ્યો હોય કે ગમે તે હોય તોય, તો બાવળના બીનો પાવડર, બાવળિયા જે આવે ને એના બી હોય એ બીનો પાવડર એ જમ્યા પછી પાણી સાથે 1 ચમચી, ધારો કે આપણે પાણી સાથે લેવાની વાત કરી, પણ જમ્યા પછી 2 કલાક સુધી પાણી ન પીવું તો છાશ જોડે લઈ લેવું. છાશ એક મોટો ગ્લાસ હોય અને છાશ જોડે લઈ લેવું, અને રાત્રે પણ છાશ જોડે લઈ લેવું. અને ત્યાર પછી પાણી પીવું હોય તો પેલો 2 કલાકનો આપણે ટાઈમ આપ્યો છે પેમ્પલેટમાં, પણ આ છાશ લીધી હોય ત્યાર પછી જો કદાચ લેવું હોય તો અડધા કલાક પછી લઈ લો થોડું આ લીધું હોય ત્યારે. તો શું કરશો કે તમારે જે ડોક્ટર ઓપરેશન કરવાનું કે છે ને એ ઓપરેશન કરાવવાની કોઈ પણ પ્રકારની જરૂર જ નહીં પડે. ઓપરેશન કરાવવાનો અર્થ જ નથી અને જરૂર નહીં પડે ઓપરેશનની, અને સારું થઈ જશે. એટલે એ ઢાંકણી બદલવાની વાત કરે છે ને, એટલે એ કોઈ દિવસ આપણે એમાં જવું નહીં. ડોક્ટર કહેતો આપણે ઓપરેશન કરાવવું નહીં. આ મજૂર ઇન્ડિયાની અંદર હોય છે, લારી ખેંચે છે, સવારથી સાંજ સુધી લારી ખેંચે છે. હવે એ સવારથી સાંજ સુધી જેટલું ચાલે છે ને એટલું કદાચ આપણે 15 દિવસમાં તો મહિનામાં નહીં ચાલતા હોઈએ. તો આપણને ક્યાંથી ઘસારો લાગે ને ઘસાઈ ગયું એ? અરે ઘસાય તો પેલા મજૂરને ઘસાવવું જોઈએ. રાત દિવસ ખેંચે છે, એક દિવસ નહીં, 365 દિવસ વર્ષના. તો એને નથી ઘસાતી ઢાંકણી, એને કઈ પ્રશ્ન નથી થતો, આપણને થઈ ગયું બેઠાડું, આપણે બેઠા બેઠા છે ને આપણને આ બદલાવાનું થઈ ગયું. એટલે આ તો એક જાતની લૂંટ જ છે. એનું કારણ કે તમે કોઈ પણ ડોક્ટરને ટ્રાય કરજો કે ઓર્થોપેડિક પાસે ગયા મને અહીંયા આગળ આ તકલીફ છે, તો તમારે ઢાંકણી બદલવાની છે, પેલી વાત જ આ. એનું કારણ કે તો રાહત જોતા હોય કે કોઈ હાથમાં આવે આવો માણસ. એટલે મહેરબાની કરીને એવું કઈ પ્રશ્ન હોય ને તો એ કઈ ઢાંકણી બદલવાની વાત કરે ને તો એ માનતા નહીં, અને કરતા પણ બાવળના બીનો પાવડર લેજો. હવે જે મેં આ કહ્યું રસાયણ ચૂર્ણ, રસાયણ ચૂર્ણ જે છે ને સારામાં સારું જોઈતું હોય ને આપણું આવતું હશે, આવે છે લગભગ, પણ ગઢડાવાળા વૈદ્ય અમદાવાદની અંદર છે. એ ચેતનભાઈ વૈદ એનું નામ, ચેતનભાઈ વૈદ. એના ફાધર વિષ્ણુભાઈ વૈદ હતા. એ ગામમાં ગયા, એ મારા ખાસ હેતવાળા હતા. અને એના દાદા ચંદ્રશંકર, વિષ્ણુભાઈના ફાધર ચંદ્રશંકર હતા, એ પણ મારા બહુ સ્નેહી હતા. હવે એ લોકો છે ને દર્શન ચિકિત્સક છે. તમે કોઈ પણ બીજા વૈદો પાસે જાઓ ને, બે પ્રકારના વૈદ હોય, નાડી વૈદ અને દર્શન ચિકિત્સક વૈદ. નાડી જોઈને પેલા નિદાન કરે, અને દર્શન ચિકિત્સક તમે જઈને સામે બેસો ને તો તમે કાંઈ બી પૂછો નહીં ને તો તમને આમ જોઈને જ નિદાન કરે. અને એ નિદાન 100% સાચું હોય, અને એક્સરે માં પણ ન વસ્તુ આવે ને એ એના નિદાનમાં આવી જાય.